નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય તિરંગા શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં શાળાના 350 જેટલા બાળકો, તમામ શિક્ષકો અને ગ્રામજનો જોડાયા। શોભાયાત્રા નિશાળ ફળિયા, પરમાર ફળિયા, માંડી ફળિયા અને પટેલ ફળિયામાંથી પરત શાળામાં પહોંચી હતી। બાળકોએ હર્ષોલ્લાસ સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે ફળિયાના લોકો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શોભાયાત્રાને નિહાળવા માટે નાના ભૂલકાઓ, માતાઓ અને બહેનો તેમજ વૃદ્ધ દાદીઓના ચહેરા પર નવી ચેતના જોવા મળી। શાળામાં રાષ્ટ્રગાન અને વંદે માતરમ ગાન કરી શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી। આમ શાળાના બાળકો આશરે 5 કિલોમીટર જેટલા અંતરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી સમગ્ર દેશ જ્યારે તિરંગાના રંગે આઝાદીના અમૃત મહોત્સવની અંદર જોડાયો છે, ત્યારે ગુજરાત પણ કેમ પાછળ રહે એમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના આહવાનને દરેક લોકો જે છે હર્ષોલ્લાસથી વધાવી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લાની રાજપુર પ્રાથમિક શાળામાં આજ રોજ ભવ્યથી ભવ્ય તિરંગા શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રા શાળામાંથી દરેક ફળિયામાં લઈ જવામાં આવી। લોકોએ ભારત માતા અને વંદે માતરમના જયઘોષ સાથે આ ભવ્ય તિરંગા યાત્રાને વધામણા કર્યા, તેમજ લોકોના ચહેરા પર ચમક અને દેશના રંગે રંગાયેલા એવો ભાવ જે છે વૃદ્ધો અને માતાઓ અને નાના ભૂલકાઓ જે છે એમના ચહેરા પર જોવા મળ્યા। આવો આપણે પણ 78મા સ્વતંત્રતા પર્વને ખૂબ અનેરી રીતે ઉજવીએ। આ આઝાદીના અમૃત મહોત્સવમાં સૌ આપણે સાથે જોડાઈ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરીએ। તેમજ સાથે સાથે સ્પાર્ક મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।